હેલો ગાઈઝ, જો હું ગુજરાતથી ફરીને હવે અત્યારે હું મુંબઈ આવી ગઈ છું. તો મુંબઈમાં છે ને બહુ વરસાદ છે અને સુરતમાં બી બહુ વરસાદ છે. સુરતથી મને ફોન આવી ગયા છે. તો અત્યારે મને ખબર નથી પડતી કે બહાર મતલબ અત્યારે દિવસ છે પણ છે ને આમ રાત જેવું જ લાગે છે અને ઘરમાં બી આપણે અંધારું બહુ થઈ રહેલું છે એટલે આપણે લાઇટો કરીને ઘરમાં રહેવું પડે છે. તો તમને બધાને એમ થતું હશે કે આ કાં રખડ્યા કરે, પણ હું છે ને કશે રખડવા નથી ગઈ. હું છે ને મારા મમ્મી પપ્પા, મારા સાસ સસુર અને મારા બીજા સગાવાલા છે ને એને બધાને મળીને હું અહીંયા પાછી આવી ગઈ છું ઘરે. તો ત્યાં છે ને બહુ વરસાદ હતો એટલે મારાથી છે ને વિડીયો શૂટ ના થયો. હા, પણ મેં છે ને ત્યાં બહુ મજા કરી અને મેં બહુ ખાધું પીધું, બહુ એટલે બહુ મજા કરી. તો ત્યાં મેં શું કર્યું ને હું તમને હવે કહી દઉં, કેમ કે આપણે કાંઈ વિડીયો શૂટ તો કર્યું નથી એટલે જે છે હું બોલીને જ તમને કહેવા. તો મારા સાસુમાં છે ને એણે મને બધું નવી નવી રેસીપી બનાવીને બસ મને ખવડાવ્યું જ છે અને મેં ખાધું જ છે. તો એમને છે ને પહેલાં મને સવારે ઉઠીને ભાખરી બનાવતા ચા સાથે, પછી મને ભાખરી ગમે, પછી એટલે મેં થોડી શીખી લીધી છે. હવે હું ટ્રાય કરીશ બનાવવાની, જોઈએ કેવી બને. પછી એમને મને છે ને ઉપવાસના પેલા જે લાડુ હોય ને સિંગોડાના લોટના લાડુ, એ સિંગવાળા સિંગ ને સિંગોડાના લોટના લાડુ જે આવે ને એ બનાવીને મને ખવડાવેલા. પછી ઇડલી સંભાર, હા, કોકોનટ ચટણી, એ બધું ફેવરેટ, એમ બધું બનાવીને ખવડાવે. પછી દૂધીના મુઠિયા, એમાં આપણે અલગ અલગ મેથીના જે મુઠિયા આવે ને એ બી મને બનાવીને ખવડાવ્યા એમને. તો એમાં છે ને મને બહુ બધું નવું રેસીપી બનાવીને ખવડાવતા હતા અને મેં તો ખાઈ લીધું. અમારે 3-4 કિલો વજન વધી બી ગયો છે. તો કાંઈ ને, હવે ઉતરવો હોય તો ઉતરે નહીં, કાંઈ ને, મેં તો એમ વિચારીને ખાધું કે ત્યાં કંઈ મળે નહીં, અહીંયા કંઈ મળે નહીં આપણને, એટલે આપણે તો ખાઈ લીધું બરાબર. કેમ કે ગુજરાત જેવી મજા છે ને ક્યાંય નથી. કેમ કે બહુ નસીબદાર છો તમે ગુજરાતમાં રહો છો તો. કેમ કે તમે જો અહીંયા બહાર નીકળશો ને એટલે તમારો 2-3 કિલો વજન તો એમ જ ઉતરી જાય. હા, પણ પાછા છે ને વડાપાવ ન ખાતા અહીંયા આવીને ને પછી ઉલટાકનું વધશે. એટલે ક્યારેક હોય, હવે ક્યારેક હોય, આમ રોજ ન હોય. એટલે આવું છે બધું. એટલે ખાઈ પીને મજા કરવાવાળા માણસો તો આપણે ગુજરાતમાં જ છે અને મને બેસ્ટ એ જ લાગે. હું ત્યાં ગઈ ને તો મને બહુ બધો પ્રેમ મળ્યો, મતલબ બધા મને જોઈને ખુશ થઈ ગયા. જ્યાં જાઉં ને ત્યાં મને ખાવા મળે, બધું ખાવા મળે. મેં ખાઈ લીધું. બીજી છે ને, બીજી આજે એક વાત છે કે આપણા મા બાપ સિવાય છે ને બીજા આપણને કોઈ લવ નથી કરતું આ દુનિયામાં. એટલે તમારા મા બાપ છે, તમારા સાસ સસુર છે, અને જે દિલથી ખરેખર તમને પ્રેમ કરતા હોય ને એને તમે પ્રેમ કરજો અને એને જોડે સાચવી રાખજો. અને મારું એટલું કહેવાનું કે જે નેગેટિવ માણસો છે ને, જે તમને હેરાન કરે છે, એ લોકોને આપણે છે ને આમ ગેટ આઉટ કરી દેવાના છે, બરાબર. અને જેનાથી આપણે દૂર નથી રહી શકતા અને ખરેખર આપણને હેરાન કરે છે કે યાર આનું શું કરું. તો મારું તો એટલું જ કહેવાનું કે એ લોકોને જવાબ આપવાનું બંધ કરી દેવાનું છે કે હું સાચો છું, તું ખોટો છે. નહીં, એને કંઈ જવાબ નથી આપવાનો, કેમ કે એ સમજવાના નથી. એને સમજાવીને બી કંઈ ફાયદો નથી. એટલે આપણે એને ઇગ્નોર કરવાનું છે અને લાઈફમાં આગળ વધતું રહેવાનું છે. અને આપણને ખરેખર જે લવ કરે છે ને, એને આપણે લવ કરવાનું છે. એ રિયલ લવ છે. જો હું આમ તો બોલવા બેસું ને તો 1 કલાક કાં નીકળી જાય અને મારી વાતો ખતમ થાય એવી છે નહીં. એટલે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું હવે, બરાબર. તો મારી રેસીપી છે ને નવી હું બનાવીશ. મને ખબર છે તમને મારો વિડીયો ગમે છે, તો તમે ફોલો કરજો, લાઈક કરજો. તો હવે હું તમને નેક્સ્ટ વ્લોગમાં મળીશ. ઓકે, ચલો, બાય.